જય ગુરુદેવ. આપ સર્વને મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. લોકો શું કહે છે એની ચિંતા મત કરો. તમારે શું કરવું છે એમાં ધ્યાન ધરો. લોકો તો તમને સારું કરશો તોય તમને કહેશે કે નબળું કર્યું છે, અને નબળું કરશો તોય તમને કહેશે આવું તે હોતું હશે. ભલા માણા, સારું કરો કે ભૂંડું કરો, પણ બને ત્યાં સુધી સારું કરો. આપણો ધ્યેય છે સારું કરવાનું, તો સારું જ કરી રાખો, કોઈનું ખોટું મત કરો. એક બાપ દીકરો હતા, એમને ગધાડો છે ને ગામમાં બજારમાં લઈ જઈને વેચવાનો હતો. તો બાપ દીકરો ગધાડો લઈને નીકળ્યા. ચાલતા 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 એક ગામ આવ્યું. ત્યાં સામે અમુક 5-10 માણસો મળ્યા. એમને કીધું, અરે ભલામણા, તું હાલે આ છોકરાને બી હલાવે છે, એની કરતા આ છોકરાને ગધાડાની પર બેસાડી દેતો, બિચારાના પગ તો ન દુખે. તે પિતાએ વિચાર કર્યો, આ વાત સાચી છે. એને છોકરાને ગધાડાની પર બેસાડ્યો અને આગળ ચાલવા લાગ્યો. બીજું ગામ આવ્યું. ત્યાં અમુક માણસો બેઠા બેઠા દાંત કાઢવા લાગ્યા. આ કેવો જમાનો આવી ગયો છે. બાપ ચાલે છે અને દીકરો ગધાડા પર બેઠો છે. કેવો જમાનો આવી ગયો છે. હળાહુળ પાપ ભરાઈ ગયું છે. તો દીકરો કે, પપ્પા તમે આ ગધાડા પર બેસો, હું દોરું છું. બાપ ગધાડા પર બેઠો અને દીકરો ચાલવા માંડ્યો, ગધાડાને ખેંચતો. ત્રીસરું ગામ આવ્યું. લોકો કે પાછા 4-5 લોકો ભટકાઈ ગયા. બેઠા જ હોય ને આવા લોકો, તો ગામના પાદરે બેઠા જ હોય, તારી મારી કરવા વાળા. આખા ગામનું ધ્યાન રાખ. ગામમાં કોણ આવ્યું કોણ ગયું એને બહુ ચિંતા હોય, કેમ કે એને પેટમાં છે ને સંતોષ ન હોય, એને ભૂખ ન લાગે. આવું બધું ન કરે ને, બોલે નહીં, આડા તીર ન મારે, એને ભૂખ ન લાગે, નીંદર ના આવે. આવા લોકો હોય ઘણા, આદતથી મજબૂર હોય. શું કરીએ કે આ જો આ બાપ દીકરો આ ગધેડાને દીકરો ખેંચી લે છે, અને આ બાપ ગધા પર બેઠો છે. અરે પાગલ, આ દીકરાને ને હલાવે છે અને પોતે ગધાડા પર બેઠો છે. તો એક સજીવ સારો માણસ શું કે, એટલે ભલામણા બે બાપ દીકરો ગધાડા પર બેહો ને. તો ઓલા વિચારે કે આ જગતની વાત સાંભળ્યો, જાણજો આને. બે બાપ દીકરો ગધાડા પર બેઠા. આગળ જતા ગધો છે ને બેસી ગયો, વજન ન ઉપાડી શક્યો. બાપ દીકરાએ વિચાર કર્યો કે કરવું તો શું કરવું. બાપ દીકરાએ બે ગધાના બે ઓલી પાછી બે પગ બાંધ્યા અને આ બાજુથી બે પગ બાંધ્યા.
અને વચમાં નાખ્યું બાંબુ લાકડું અને લીધો ખંડા પર હાલ્યા જાય તો રસ્તા વચમાં એક નદી આવી, કાચા પુલની હતી, નાની એવી કેડી જેવી નદી આવી, એમાં હાલીને જવાનું. હવે એ નદી પર પસાર થયા બાપ દીકરો, ખંડા પર ગધો લટકતો હતો, આગળ બાપ ને પાછળ દીકરો. એવામાં ગધાને ભૂકવાનું મન થયું, હિંચકા મારવાનું મન થયું. તો એ હિપકા મારવામાં એને આખો હલ બળી ગયો. હલ્યો તો આ બાપ દીકરાના હાથમાંથી ગધો છૂટ્યો, લાકડી છૂટી ગઈ એટલે સીધો એ પાણીમાં જઈને પડ્યો. ગધો પાણીમાં બહી ગયો, જતો રહ્યો. બાપ દીકરા બે એકબીજાની હામાં જોઈ રહ્યા, હવે શું કરશું? આ દશા થાય. ગામની વાત સાંભળશો ને તો આ દશા થશે. મહેરબાની કરીને ગામની વાત મત સાંભળો. આપણા જે ધર્મ છે, જે કર્મ છે, એને નિભાવો અને આગળ નીકળો. જય ગુરુદેવ.